નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 669મો વેબિનાર છે. વેબિનાર નંબર 669. આજના વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને રોજિંદા જીવનના રસાયણો અને તેના અણુસૂત્રો ભાગ 5માં આજે વધુ રસાયણો વિશે, વધુ ખનિજ દ્રવ્યો વિશે માહિતી આપશે. શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો પરિચય ટૂંકમાં આ મુજબ છે. ખાંટ સાહેબે બીએસસી રસાયણશાસ્ત્ર કેમિસ્ટ્રી સાથે બીએસસી કરેલ છે. પછી ડિપ્લોમા ઇન યોગ એન્ડ નેચરોપેથી આયુર્વેદમાં કરેલ છે. અને તેમણે અલગ અલગ સર્વિસનો ઘણો અનુભવ છે. સર્વિસ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં કાર્યરત હતા અને નિવૃત્ત થઈ અને હવે તેમના જ્ઞાનનો લાભ વેબિનાર થકી આપે છે. 1980થી 1985 સુધી વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ કાર્યરત હતા. એટલે યુનિવર્સિટીમાં જોડાયા કેટલાક ઉદ્યોગોમાં એ કાર્યરત હતા. ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી. 1985થી 2015 સુધી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં તેઓ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત રહેલ અને તેમના કાર્યકાળ દરમિયાન એમડી, પીએચડી, ડી ફાર્મ, બી ફાર્મ, એમ ફાર્મ વગેરેના જે સ્ટુડન્ટ હોય છે એમને ટીચિંગ, પ્રેક્ટિકલ અને થીસીસ માટે જે એનાલિસિસનું કાર્ય છે એમાં સહયોગી રહ્યા છે. કેટલાક એમણે નિવૃત્તિ પછી પણ કેટલીક ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત રહેલ. 2004થી 2019 સુધી નેસ્લેમાં કોફી બનાવવા માટે જે ચીકોરી વપરાય છે અને મગફળી માટે પણ ટેકનિકલ સલાહકાર તરીકે કાર્યરત હતા. એમણે આયુર્વેદિક ફાર્માકોપિયા બનાવવામાં પણ દવાઓને પ્રમાણિત કરવા માટેનું જે એનાલિસિસ હોય એટલે આયુર્વેદ ફાર્માકોપિયા બનાવવામાં પણ એઓ સહાયભૂત થયેલ. નિવૃત્તિ પછી તેઓ સ્વાસ્થ્ય માટેના જે માર્ગદર્શન આપતા હોય છે અને વિવિધ વેબિનાર થકી પણ એમનું માર્ગદર્શન મળેલ છે. ગિરનારી મંડળના જે 50થી વધુ વેબિનારમાં તેમણે વક્તવ્ય આપેલ છે. આ ઉપરાંત ગીતાજી ગિરનારી મંડળમાં ગીતાજીના જે શ્લોકો છે એમાં પણ વેબિનાર દ્વારા વક્તવ્ય આપેલ છે. તો શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર. ઓમ પરમાત્મને નમઃ. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ તથા ગિરનારી મંડળના સભ્યો, મિત્રો અને સહઅધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 669મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ, જૂનાગઢ, ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આરોગ્ય અને આયુર્વેદનો સમન્વય ભાગ 52માં રોજિંદા જીવનમાં વપરાતા રસાયણો અને તેના અણુસૂત્રો ભાગ 5માં હું મારું વક્તવ્ય શરૂ કરું છું. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જુદા જુદા યુગો જેમ કે પાષાણ યુગ, તામ્ર યુગ, લોહ યુગ
પ્રમાણે જુદા જુદા પથ્થરો, જુદી જુદી ધાતુઓનો ઉપયોગ આદિ માનવથી લઈને આજ સુધી આપણે કરતા આવ્યા છીએ. તેમાંય ખાસ કરીને પાષાણ એટલે પથ્થર, અને પથ્થરમાં પણ ઉત્તમ પથ્થર રત્નો રૂપી, મણિ રૂપી, નંગના નામથી ઓળખાતી મૂલ્યવાન વસ્તુઓ વિશે આ પહેલાના ભાગ 4માં આપણે વિસ્તારથી વર્ણન કરેલ, જેમાં સમુદ્ર મંથનના 14 રત્નો તથા આપણા નવગ્રહ સાથેના સંબંધિત 9 રત્નો ને આધ્યાત્મિક રીતે પારસમણી અને ચિંતામણી વિશે વિગતવાર ચર્ચા કરેલ. આજે આપણે આ નવગ્રહના જે 9 રત્નો છે એના ઉપરત્નો અને કૃત્રિમ રત્નો વિશે ચર્ચા કરીશું. મૂળ અસલી રત્નો સહેલાઈથી પ્રાપ્ત થતા નથી, એટલે કે મેળવવા દુર્લભ છે. તેથી તેની કિંમત ખૂબ જ વધારે હોય છે. આવા મોંઘા રત્નો દરેક વ્યક્તિને તેનો ઉપયોગ કરવા માટે સક્ષમ ન હોવાથી અને અસલી રત્નોને બદલે ઉપરત્નો નો ઉપયોગ વધારે થાય છે. ઘણી વખત મૂળ અસલી રત્નોને બદલે ઉપરત્નો વેચવામાં આવે છે. આવી છેતરપિંડીથી બચવા ઉપરત્નો જ લેવામાં આવે તો આર્થિક રીતે છેતરપિંડીથી બચી શકાય. મૂળ અસલી રત્નો અને ઉપરત્નનો તફાવત સમજીએ. મૂળ અસલી રત્નો મેળવવા મુશ્કેલ હોય છે. મૂળ અસલી રત્નો દુર્લભતાથી પ્રાપ્ત થાય છે. મૂળ અસલી રત્નો ખૂબ જ મોંઘા હોય છે. મૂળ અસલી રત્નો લાંબા સમય સુધી તેની ગુણવત્તા જળવાય છે. મૂળ અસલી રત્નો લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકાય છે. મૂળ અસલી રત્નને ઋતુ, વાતાવરણની અસર ઓછી થાય છે, તેથી તે ટકાઉ વધારે છે. અને મૂળ અસલી રત્નો સખત અને કઠણ હોવાથી સહેલાઈથી તૂટતા નથી. મૂળ અસલી રત્નો કોઈ સાથે સામાન્ય રીતે ઘસાય તો તેના ઘસાવાના લીસોટા પડતા નથી. મૂળ અસલી રત્નોનો રંગ એક સરખો હોય છે, તેનો આકાર એક સરખો હોય છે, તેના પાસાઓ અને ખૂણાઓ પણ એક સરખા હોય છે. અસલી રત્નોની પારદર્શકતામાં એક સરખી હોય છે, તેથી આપાત કિરણો અને પરાવર્તિત કિરણો એક સરખા જોવા મળે છે. અસલી રત્નોમાં સૌંદર્ય ગુણ અને સુંદરતાને કારણે રત્નની આકર્ષકતા ખૂબ જ ઉત્તમ લાગે છે. હવે ઉપરત્નોને સમજીએ. ઉપરત્નો મોટે ભાગે સહેલાઈથી પ્રાપ્ત થાય છે. પહાડ, જમીનની ખાણોમાંથી મળી આવે છે. ઉપરત્નો મૂળ અસલી રત્નોની સરખામણીએ ખૂબ જ સસ્તા હોય છે. ઉપરત્નો કિંમતમાં સસ્તા હોવાથી તેની છેતરપિંડી ઓછી થાય છે. ઉપરત્નો સસ્તા હોવાથી દરેક વ્યક્તિ ખરીદી શકે છે. ઉપરત્નોની સખતાઈ અને કઠણ ઓછા હોવાથી ઘસાઈ જવા અને તૂટવાની શક્યતા રહે છે. તેથી તેને સાચવવા ખૂબ જ જરૂરી છે. ઉપરત્નોને ઋતુ અને વાતાવરણની અસર થવાથી લાંબો સમય સાચવવા પડે છે અને લાંબા સમય સુધી મૂળ રત્નો જેટલા ઉપયોગી થતા નથી. ઉપરત્નો લાંબા સમયે તિરાડો પડે છે, તૂટી જાય છે, તેથી ટૂંકા સમય સુધી કામ આપે છે. ઉપરત્નોની પારદર્શકતા ઓછી હોવાથી મૂળ અસલી રત્નના પ્રમાણમાં ઓછો ફાયદો થાય છે. ઉપરત્નના ઉપયોગથી
રંગ થેરાપીના લાભો અવશ્ય મળે છે. જે વ્યક્તિનો ઓછા સમય માટે ઉપયોગ કરવાનો હોય તેમણે ઉપરતનો ઉપયોગ કરવો સહેલો છે. જે વ્યક્તિએ શ્રદ્ધા આત્મવિશ્વાસથી ઉપયોગ કરવાનો છે ને તેને ઉપરત્નનો પણ લાભ અવશ્ય લઈ શકાય. ઉપરત્નોને ખનિજ જેમ એટલે કે મિનરલની જેમ ઓળખવામાં આવે છે. રત્ન અને ઉપરત્નના નવગ્રહ સાથેના સંબંધ. જેમ કે સૂર્ય ગ્રહ છે એનો મૂળ રત્ન માણિક રૂબી છે અને એનો ઉપરત્ન સૂર્યકાંત એટલે કે સનસ્ટોન છે. ચંદ્રગ્રહ નો મૂળ રત્ન મોતી છે અને એનો ઉપરત્ન ચંદ્રકાંત એટલે મૂનસ્ટોન છે. મંગળ ગ્રહનો રત્ન પ્રવાલ છે અને તેનો ઉપરત્ન મૂંગી મૂલ એટલે પ્રવાલ મૂલ છે. બુધ ગ્રહનો અસલી રત્ન પન્ના છે અને એનો ઉપરત્ન વ્યોમાસ્ય છે. વ્યોમાસ્મ. ગુરુ ગ્રહ નો મૂળ રત્ન પોખરાજ છે અને એનો ઉપરત્ન સ્ફટિક છે. શુક્ર ગ્રહનો મૂળ રત્ન હીરો છે. એનો ઉપરત્ન તૃણકાંતા અથવા વૈક્રાંત છે. શનિ ગ્રહનો મૂળ રત્ન નીલમ છે અને એનો ઉપરત્ન રાજાવર્ત છે. રાહુ ગ્રહનો મૂળ રત્ન ગોમેદ છે અને ઉપરત્ન કાળો હકીક છે. કેતુ ગ્રહનો મૂળ રત્ન લસુનિયા વૈદુર્ય છે અને ઉપરત્ન ગોદંતી છે. ઉપરત્નો ને હવે આપણે સમજીએ. નેક્સ્ટ સ્લાઇડ. યસ, બરાબર. સૂર્યકાંત. આ સૂર્યકાંતને સનસ્ટોન અંગ્રેજીમાં કહેવામાં આવે છે અને એ માણિક્યનો ઉપરત્ન છે. સૂર્યકાંતના અન્ય નામો પણ ઘણા છે. અગ્નિગર્ભ, તપનમણિ, રવિકાંત, અકોમ્પલ, તપન, જ્વલનાસ્મ, દીપ્તોપલ નામથી ઓળખવામાં આવે છે. આ સૂર્યકાંત રત્નો બર્મા, રશિયા ની અંદર ખનિજ રૂપે મળી આવે છે અને આ ખનિજને એટલે કે જે પથ્થર રૂપમાં જમીનમાંથી નીકળે છે એને ઓલિગોક્લેઝ થી ઓળખવામાં આવે છે. આ સૂર્યકાંત રત્નના ભૌતિક ગુણ. સૂર્યકાંત રત્નને ઘસીને આકાર આપી સૂર્યના કિરણોમાં રાખવામાં આવે તો લેન્સ એટલે કે જેને આપણે બિલોડી કાચ કહીએ છીએ તેવી રીતે મેગ્નિફાઇંગ ગ્લાસની જેમ તેની અસર થાય છે. એટલે કે સૂર્યકાંત રત્નથી રૂ કે કાગળને સળગાવી શકાય છે. સૂર્યકાંત રત્ન ચળકતો પારદર્શક હોય છે. સૂર્યાસ્તના સમયમાં સૂર્યના રંગ અને તેના કિરણોનો પ્રકાશ ખૂબ જ સરસ જોવા મળે છે. સૂર્યકાંત ભગવાન સૂર્યની જેમ ઉર્જા પ્રાપ્ત થાય છે. સૂર્યકાંતના રાસાયણિક ગુણધર્મો એટલે કે સૂર્યકાંત રત્નમાં મુખ્યત્વે સોડિયમ, સિલિકોન, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, લોહ જેવા તત્વોના ઓક્સાઇડ રૂપે સંયોજનથી બને છે. આ સૂર્યકાંત રત્નમાં જે એની ખાસિયત છે કે બિલોડી કાચ જેવી અસર આપે છે
એનું કારણ સોડિયમ ધાતુ છે. અને આપણે બધાએ અનુભવેલ છે કે થોડા વર્ષો પહેલા આપણી જે અત્યારે એલઈડી લાઇટ આવી છે એની પહેલા યલો કલરની સ્ટ્રીટ લાઇટો હતી, એ સોડિયમ લેમ્પ તરીકે ઓળખાતા. એની પહેલા આવી એ મર્ક્યુરી લેમ્પ તરીકે હતી. તો આ સોડિયમ લેમ્પની યલો કલરની જે લાઇટ છે એમાં સોડિયમ ધાતુ હોય છે. અને સોડિયમ ધાતુની બધી જ ધાતુઓમાં એક અલગ ખાસિયત છે કે જેમ ફોસ્ફરસ છે એને તમે હવામાં રાખો તો સળગે, એમ આ સોડિયમ ધાતુ છે એ પણ હવાને કારણે બ્લાસ્ટ થાય છે. અને એને કેરોસીનમાં રાખવામાં આવે છે તો સળગતો નથી. બીજું કે એને કાપવો હોય તો ઇઝીલી ચપ્પુ કે સુરીથી કપાઈ જાય છે, પણ એને કેરોસીનમાં ડુબાડીને કાપવામાં આવે છે. તો આ સોડિયમ તત્વ છે એને કારણે આ એની અસર સૂર્યકાંતમાં આવે છે. સૂર્યકાંત રત્નના આભૂષણોમાં ઉપયોગ થાય છે. સૂર્યગ્રહ બાધાનાશક તરીકે વપરાય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં સૂર્યકાંતની ભસ્મ તરીકે ઔષધ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ બીજું ચંદ્રકાંત રત્ન. આ ચંદ્રકાંત રત્ન એટલે મૂન સ્ટોન. તેના અન્ય નામો છે ચંદ્રપલ, સીતાસ્મા, ચંદ્રમણિ, શશિમણિ, શસ્ત્રોપલ નામથી ઓળખવામાં આવે છે. અને આ ચંદ્રકાંત રત્ન મોતીના ઉપરત્ન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ચંદ્રકાંત રત્નનું પ્રાપ્તિ સ્થાન શ્રીલંકા, બર્મા દેશોમાં ખનિજ રૂપે મળી આવે છે. અને એ જમીનમાંથી જે પથ્થર રૂપે મળે છે એને પાર્થરાઇટ નામનો ખનિજથી ઓળખવામાં આવે છે. ચંદ્રકાંત રત્નના ભૌતિક ગુણધર્મો એટલે કે ચંદ્રકાંત રત્ન સફેદ, પારદર્શક, ચળકતો જોવા મળે છે અને જલ તત્વ સાથેનો સંબંધ ધરાવે છે. એટલે એ શીતળતા આપે છે અને એના કિરણોથી ચંદ્ર જેવી અસર થાય છે. ચંદ્રકાંત રત્નમાં રાસાયણિક ગુણધર્મો જોઈએ તો એમાં પોટેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકા તત્વના ઓક્સાઇડ રૂપે જોવા મળે છે. ચંદ્રકાંત રત્નનો ઉપયોગ ચંદ્રગ્રહ બાધાનાશક તરીકે થાય છે. ચંદ્રકાંત રત્ન તરીકે આભૂષણોમાં થાય છે અને ચંદ્રકાંત ભસ્મો તરીકે આયુર્વેદમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રવાલ મૂંગી મૂળ એટલે કે આપણે જે મૂળ રત્નોમાં મંગળના પ્રવાલ તરીકે રત્ન જોયું, એનું ઉપરત્ન તેના મૂળનો એક ભાગ છે અને એ પ્રવાલ મૂળ તરીકે ઓળખાય છે. અને એ પ્રવાલ રત્ન પરવાળા જેને કોરલ કહે એના ઉપરત્ન તરીકે વપરાય છે. અને પ્રવાલ મૂળના અન્ય નામમાં રક્તાંકુર મૂળ, વિદ્રુમ મૂળ, મૂંગા મૂળ, પાવાલમ મૂળ જેવા નામોથી ઓળખાય છે. પ્રવાલ પરવાળાનું વર્ણન શ્રીમદ ભગવત સંહિતામાં તેમજ અન્ય પુરાણોમાં જોવા મળે છે. પ્રવાલ એ જૈવિક રત્ન તરીકે સમુદ્રના છીછરા પાણીના ભાગમાં જંતુઓ દ્વારા બનાવવામાં આવે છે. આ જંતુઓની શૃંખલા વૃક્ષની શાખાઓ આકારે જોવા મળે છે. આ શાખાઓ એ પ્રવાલ છે અને એની મૂળની શાખાઓ છે એ પ્રવાલ મૂળ તરીકે ઉપરત્ન તરીકે વપરાય છે. પ્રવાલનું પ્રાપ્તિ સ્થાન ઇટલી, સ્પેન, ઈરાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ
તેમજ ભારતના સમુદ્ર દરિયાના કાંઠામાં ખાસ કરીને જામનગર પાસે પિરોટન ટાપુ અને આંદામાન નિકોબારના ટાપુઓમાં ખૂબ જ પ્રમાણમાં ઘણી બધી વેરાયટીઓ મળી આવે છે. આ મૂંગાના મૂળના ખડકો છીછરા સમુદ્રના તળિયે સહેલાઈથી જોવા મળે છે. પ્રવાલ મૂળનું રાસાયણિક સંગઠન એટલે કે તેમાં કેલ્શિયમ કાર્બોનેટ નામના તત્વોમાંથી બનેલું હોય છે અને ઉપરાંત થોડા પ્રમાણમાં સોડિયમ મેગ્નેશિયમ જેવા તત્વો પણ મળી આવે છે. પ્રવાલ મૂળનો ઉપયોગ મંગળ ગ્રહ સાથે ધરાવતો હોવાથી તેનો આભૂષણોમાં મંગળ ગ્રહ બાધા તરીકે અને આયુર્વેદમાં પ્રવાલ મૂળ ભસ્મ તરીકે પણ ઉપયોગ થાય છે. નેક્સ્ટ, વ્યોમાસ્ય રત્ન. બુધ ગ્રહનો મૂળ રત્ન પન્ના છે અને તેનો ઉપરત્ન વ્યોમાસ્ય, જેને અંગ્રેજીમાં જાડે કહેવામાં આવે છે. એના અન્ય નામો હરિન્મણિ, હરિતાસ્મ, સંગે યશબ, યશવશીલા, હૈલ દિલ પથ્થર, જેડાઇટ, નેફ્રાઇટ જેવા નામોથી ઓળખાય છે. એનું પ્રાપ્તિ સ્થાન એટલે કે ન્યુઝીલેન્ડ, તુર્કી, ચીન, તિબેટ અને ભારતમાં કાશ્મીર અને લદ્દાખની જમીનમાં ખનિજ રૂપે મળી આવે છે. વ્યોમાસ્ય રત્નના ભૌતિક ગુણ એટલે કે વ્યોમાસ્ય રત્ન અંગુરી રંગનો અપારદર્શક પથ્થર જોવા મળે છે. વ્યોમાસ્ય રત્ન કઠિન પથ્થર હોય છે અને વજનદાર હોય છે. વ્યોમાસ્યના રાસાયણિક ગુણધર્મોમાં વ્યોમાસ્ય રત્નમાં સોડિયમ, એલ્યુમિનિયમ અને સિલિકાના તત્વોમાંથી સંયોજન રૂપે મળે છે. એ ઉપરાંત લોહ તત્વ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ તત્વના ઓક્સાઇડો પણ જોવા મળે છે. વ્યોમાસ્ય રત્નનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. જેમ કે એની કઠણ હોવાથી એની ખરલ બનાવવામાં ઉપયોગ થાય છે. બૌદ્ધ ધર્મમાં વ્યોમાસ્ય રત્નને આશીર્વાદાત્મક ગણવામાં આવે છે. વ્યોમાસ્ય રત્નને નમ્રતા, સાહસ, ન્યાય, દાનવીરતાના ગુણોમાં વધારો કરે છે. વ્યોમાસ્ય રત્ન શરીરને દ્રઢ બનાવે છે અને બુધ ગ્રહ નાશક છે. યુનાનીમાં તેમજ આયુર્વેદમાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. જેમ કે જવાહર મોહરાવટી, વ્યોમાસ્ય પિષ્ટી, બ્રાહ્મી વટી અને હૃદૈવ પનારી ચૂર્ણમાં આનો આયુર્વેદમાં ઉપયોગ થાય છે. નેક્સ્ટ, સ્ફટિક, જેને રોક ક્રિસ્ટલ અથવા ક્વાર્ટ્ઝના નામથી ઓળખાય છે અને ગુરુ ગ્રહના ઓખરાજ રત્નનો ઉપરત્ન છે. સ્ફટિકના અન્ય નામો અમલમણિ, શિવપ્રિય, શિવરત્ન, ધૌતશિલા, કાચમણિ, નિમલોપલ, સિતોપલ, સ્ફટિકાસ્મ્ય, સ્ફટિકોપલ જેવા નામોથી ઓળખાય છે. સ્ફટિકનું પ્રાપ્તિ સ્થાન પ્રાચીન ગ્રંથોમાં ખૂબ જ જોવા મળે છે અને જમીન, પહાડો અને ખડકોમાં ખનિજ રૂપે, પથ્થર રૂપે મળી આવે છે. ભારતમાં સ્ફટિક ખૂબ જ મળી આવે છે અને ખાસ કરીને જબલપુર વિસ્તાર અને ગુજરાતના ખંભાત વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર વિસ્તારમાં સ્ફટિકો નદીની અંદર પણ જોવા મળે છે. સ્ફટિકના ભૌતિક ગુણધર્મ. સ્ફટિક અત્યંત પારદર્શક હોય છે. ઘણી વખત ગંગા જળ જેવા સ્વચ્છ પારદર્શક મળી આવે છે
એટલે કે કાચ જેવા સ્વચ્છ હોવાથી તેને કાચમણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આછા રંગના વર્ણ જોવા મળે છે, જેમ કે નીલો વર્ણ, ધૂમ્ર વર્ણ, પિત્ત વર્ણ, દૂધ વર્ણ, નીલમ વર્ણ જેવા જુદા જુદા વર્ણો મળી આવે છે. સ્ફટિકના રાસાયણિક ગુણધર્મોમાં મુખ્યત્વે સિલિકાના ઓક્સાઇડ રૂપે હોય છે, જેમ કે SiO2, સિલિકા અને ઓક્સિજનના 2 ભાગ. આ ઉપરાંત તેમાં સોડિયમ, પોટેશિયમ અને લોહ તત્વ જેવા તત્વો પણ જોવા મળે છે. સ્ફટિક રત્નનો ઉપયોગ સ્ફટિક રત્ન ભગવાન શંકરને અતિ પ્રિય છે. સ્ફટિકનું શિવલિંગ બનાવી પૂજા કરવામાં આવે છે. સ્ફટિક રત્ન ગુરુ ગ્રહ બાધાનાશક છે. સ્ફટિક પારદર્શક હોવાને કારણે ચશ્માના કાચ, ફોટોગ્રાફીના કાચમાં પણ ઉપયોગ થાય છે. સ્ફટિકની માળા દ્વારા શિવ મંત્રના જાપ કરવામાં આવે છે. સ્ફટિકના પાત્ર મૂર્તિઓ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. ઇન્દ્રો રસાયણ, નગર રસાયણ, પિત્ત જતી, મિહર, રાજન, સર્વ નેત્ર રોગ, હરાજન, સ્ફટિક ભસ્મ જેવા આયુર્વેદના ઉપયોગો ઔષધિ તરીકે કરવામાં આવે છે. નેક્સ્ટ, તૃણકાંત. શુક્ર ગ્રહનો મુખ્ય રત્ન હીરા છે અને હીરાનો ઉપરત્ન તરીકે આ તૃણકાંત રત્ન વપરાય છે. તેને અંબર તરીકે ઓળખવામાં આવે છે અને તેના અન્ય નામો તૃણકાંત, તૃણકાંત મણિ, તૃક્ષગ્રાહી, કહરૂબા, અગ્નિગર્ભ, જરાયુ, અગ્નિજ્વાલા જેવા નામોથી ઓળખાય છે. પ્રાપ્તિ સ્થાનમાં બર્મા, રૂમાનિયા, ઇટલી તથા ભારતમાં કચ્છ અને નિકોબારમાં મળી આવે છે. તૃણકાંતના ભૌતિક ગુણધર્મો. તૃણકાંત સ્વચ્છ, ચમકદાર, સફેદ, પારદર્શક જોવા મળે છે. ઘણી વખત પાંડુ, પિત્તા વર્ણ જેવા પણ જોવા મળે છે. તૃણકાંત રત્નની એક ખાસિયત છે, તેને ઊન કે રેશમી કપડામાં ઘસવામાં આવે પછી રત્નને 2-3 ઇંચ ઉપર લઈ જવામાં આવે તો આ કાપડને ઉપર તરફ ખેંચે છે, એટલે કે તેને ઘસવાથી વિદ્યુત આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. તૃણકાંતના રાસાયણિક ગુણધર્મોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વોમાંથી બને છે, જેમાં 40 ભાગ કાર્બન, 64 ભાગ હાઇડ્રોજન અને 4 ભાગ ઓક્સિજન તત્વના સંયોજનથી બને છે. તૃણકાંત ખૂબ જ ગરમી છે ત્યારે, એટલે કે 200°C આસપાસ જો ગરમી એને આપવામાં આવે તો એ નરમ પડી જાય છે. આથી તેને વધારે જો ગરમ કરવામાં આવે, એટલે કે 400°C પણ ગરમ કરવામાં આવે તો એ પીગળી જાય છે અને 500° કરતા વધારે ગરમ કરવામાં આવે તો બળવા લાગે છે અને ધુમાડો નીકળે છે. એટલે કે આ 100% ઓર્ગેનિક તત્વોમાંથી બને છે. તૃણકાંતનો ઉપયોગ શુક્ર બાધાનાશક છે. તૃણકાંત રત્નની માળા બનાવીને પહેરવામાં આવે છે. તૃણકાંત રત્ન ભય દૂર કરે છે, એના આભૂષણોમાં ઉપયોગ થાય છે. તેમજ આયુર્વેદના યોગોમાં તૃણકાંત મણિ, પિષ્ટી, બ્રાહ્મીવટી, જવાહર મોહરા જેવા યોગોમાં ઉપયોગ થાય છે. વૈક્રાંત તૃણકાંતા જે નીચેનું જે છે એ વૈક્રાંત છે અને આ વૈક્રાંતને પણ અન્ય નામોથી ઓળખવામાં આવે છે અને આ વૈક્રાંત છે
એ પણ તૃણકાંત એટલે કે શુક્ર ગ્રહના રત્ન તૃણકાંતાની બદલે પણ વૈક્રાંત વપરાય છે. એટલે એક જ સ્લાઇડમાં આપણે બેયને વર્ણવેલ છે. અને વૈક્રાંત પણ આ શુક્ર બાધા ગ્રહ તરીકે વપરાય છે. એના પણ અન્ય નામ છે કુવજ, ચૂર્ણવજ્ર, વિક્રાંત, જીર્ણવજ્ર, ક્ષુદ્રકુલિશ, તુરામલી અને શોભામણી નામથી ઓળખાય છે. વૈક્રાંત બ્રાઝિલ, રશિયા, શ્રીલંકા, કેલિફોર્નિયા અને ભારતમાં આંધ્રપ્રદેશ તથા મધ્યપ્રદેશની પન્નાની ખાણોમાંથી મળી આવે છે. વૈક્રાંતના ભૌતિક ગુણ કે ખનિજ દ્રવ્ય છે, ઘણા બધા રંગોમાં મળી આવે છે. સફેદ, રક્ત, પીળો, નીલો, રાખોડી, શ્યામ, કૃષ્ણ વર્ણ જેવા જુદા જુદા વર્ણના જોવા મળે છે. અને ગુલાબી વર્ણનો છે એને રૂબેલાઇટ કહેવાય છે. સફેદ વર્ણના છે એને એક્રાઇટ કહેવાય છે. બેંગની વર્ણ છે એને સાઇબેરાઇટ કહેવાય છે. ઘાટા નીલ વર્ણને ઇન્ડિકોલાઇટ જેવા નામથી ઓળખવામાં આવે છે. વૈક્રાંત રત્નમાં રાસાયણિક તત્વો સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લિથિયમ, ફ્લોરાઇડ, એલ્યુમિનિયમ, બોરોન, સિલિકા અને હાઇડ્રોજન જેવા તત્વો મળે છે. એટલે આપણે અત્યાર સુધીના જે બધા રત્નો જોયા એમાં આ વૈક્રાંત રત્નમાં બીજા કરતા વધારે તત્વોના સંયોજનથી બને છે. એટલે જુદા જુદા કલરના વર્ણો જોવા મળે છે. વૈક્રાંત રત્નનો ઉપયોગ શુક્ર ગ્રહ બાધા નિવારણ માટે તેમજ આયુર્વેદ ઔષધિઓમાં વૈક્રાંત ભસ્મ, કાંચના રસ, કાંત રસાયણ, કિન્ન રસ, જયસુંદરી રસ, જ્યોતિષ્મા રસ, નીલકંઠ રસ, મહારજતવટી, રત્નગીરી રસ, રત્ન પ્રભાવટી, રત્નેશ્વર રસ, અપૂર્વ માલિની વસંત રસ, નવરત્ન રાજ મૃગાંક રસ, મૂત્રકુચ્છાંત રસ, રત્ન કારણ્ય રસ, રત્ન ભાગોતર રસ, રત્નાકર રસ, વર્ધમાન રસ, વસંત કુસુમાકર રસ, વિશ્વેશ્વર રસ, સૂચિકા ભરણ રસ, સ્વર્ણ સિંદૂર રસ, વૈક્રાંતિક સત્વપાતાન જેવા આયુર્વેદના અનેક યોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ રાજાવર્ત, જેને લૈપિસ લેઝુલી નામથી અંગ્રેજીમાં ઓળખાય છે. અને શનિ ગ્રહના નીલમ રત્નનો ઉપરત્ન આ રાજાવર્ત છે. રાજાવર્તને જુદા જુદા નામો આવર્ત, નીલાસ્મા, નૃપાવર્ત, લૈઝુલી, આવર્તમણી, નૃપોપલ, અજૂર જેવા નામોથી ઓળખાય છે. એનું પ્રાપ્તિ સ્થાન રશિયા, જર્મની, બર્મા તેમજ ભારતમાં અજમેર, રાજસ્થાન, કાશ્મીર ક્ષેત્રોમાં ખનિજ રૂપે મળી આવે છે. અને ઇજિપ્તમાં આ રાજાવર્ત રત્નને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રાજાવર્ત રત્નના ભૌતિક ગુણ. રાજાવર્ત રત્ન ઘાટા નીલા વર્ણ, આકાશી વર્ણ, મયુરકંઠ વર્ણ, કૃષ્ણ વર્ણ જેવા જોવા મળે છે. અને આ રાજાવર્ત વર્ણમાં કાળા, લાલ, સફેદ, પીળા જેવા ટપકા જોવા મળે છે. અને આ રત્નની પણ એક ખાસિયત છે કે આ રાજાવર્ત વર્ણ ગરમીને કારણે તેના રંગમાં વારંવાર પરિવર્તન જોવા મળે છે. રાજાવર્ત રત્નના રાસાયણિક ગુણધર્મોમાં મુખ્યત્વે સોડિયમ, એલ્યુમિનિયમ, સલ્ફર, સિલિકા જેવા અણુઓના ઓક્સાઇડના સંયોજનથી બને છે. રાજાવર્ત રત્નનો ઉપયોગ શનિ ગ્રહ બાધાનાશક છે,
ઇજિપ્તમાં ન્યાયાધીશ રાજાવર્તની માળા પહેરે છે, એટલે કે ન્યાયાધીશે ન્યાય આપતી વખતે સાત્વિક બુદ્ધિ જળવાઈ રહે એવું પવિત્ર માને છે, અને ત્યાં ન્યાયાધીશો આની માળા પહેરે છે. આયુર્વેદમાં ઔષધિ ગુણોમાં રાજાવર્ત ભસ્મ, તાપ્યાદિવટી, ત્રૈલોક્ય તિલક રસ, ભીમ પરાક્રમ રસ, મહાવિદ્યાકુટી રસ, રત્નકાર રસ, રાજાવર્ત રસ, રાજા વર્તાદિ યોગ, રાજા વર્તાવલે, રામબાણ રસ સજીવ રસ તરીકે ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ, ગોમેદ, અકીક, અકીક એટલે અગેટ, જેને અંગ્રેજીમાં કોરોલિન કહેવામાં આવે છે. અકીકના રંગ વર્ણ પ્રમાણે અનેક નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે ઝાડયુક્ત અકીક, સેવાલ અકીક, ઈસ્નીલ અકીક, દુગ્ધામ અકીક, પિતામ અકીક, રત્નાભ અકીક. આ રાહુ ગ્રહના ગોમેદ રત્નનો ઉપરત્ન અકીક તરીકે વપરાય છે. અકીક જ્વાળામુખી પર્વતો અને નદીઓના પટોમાં ખનિજ રૂપે મળી આવે છે. અમેરિકા, જર્મની, રશિયા, ઇજિપ્ત અને ઓસ્ટ્રેલિયા તથા ભારતના કર્ણાટકમાં બીજાપુર વિસ્તાર, કૃષ્ણા નદીના પટમાં, આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદીના પટમાં, ગુજરાતમાં રાજપીપળા અને સૌરાષ્ટ્રમાં ખંભાળિયાની આજુબાજુ તેમજ અમદાવાદ અને ખંભાતમાં અકીકના પોલિશ કામના એટલે કે એને પાલિશ કરવા માટેના કામના કારખાના જોવા મળે છે. ભારતમાં ખૂબ જ સેંકડો વર્ષ પહેલા મોહેંજો-દડો અને હરપ્પા સંસ્કૃતિમાં જોવા મળે. અકીકના ભૌતિક ગુણધર્મો: અકીક રંગીન મૂલ્યવાન પથ્થર છે. અકીક જુદા જુદા વર્ણના જોવા મળે છે અને ખૂબ જ સખત હોય છે. અકીકના રાસાયણિક ગુણધર્મો મુખ્યત્વે સિલિકા હોય છે, એલ્યુમિનિયમ, લોહ તત્વ, મેંગેનીઝ તત્વના ઓક્સાઇડના સંયોજનથી બને છે અને જુદા જુદા વર્ણના જોવા મળે છે. અકીકનો ઉપયોગ ખૂબ જ સખત હોવાથી તેની મૂર્તિઓ ખરલ બનાવવામાં આવે છે. અકીક રાહુ ગ્રહના રત્ન ગોમેદ રત્નનો ઉપરત્ન હોવાથી તેને રાહુ ગ્રહ બાધા નિવારણ તરીકે તેમજ યુનાની અને આયુર્વેદમાં ચિકિત્સા યોગોમાં વપરાય છે. અકીક પિષ્ટી તરીકે અને અકીક ભસ્મ તરીકે ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ગોદંતી, જેને જીપ્સમ કહેવામાં આવે છે. ગોદંતીને અનેક નામોથી ઓળખાય છે. ચિરોડી, ધાપાન, શિરગોળા જેવા નામથી ઓળખાય છે. આ ગોદંતી કેતુ ગ્રહના રત્ન લસુનિયાના ઉપરત્ન તરીકે ઓળખાય છે. ગોદંતી પ્રાપ્તિ જીપ્સમ રૂપે ચીન, ઈરાન, થાઈલેન્ડ, બ્રાઝિલ અને ભારતમાં મળી આવે છે. ભારતમાં ગુજરાત, જામનગર, રાજસ્થાન અને બિકાનેર ની આજુબાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મળી આવે છે. ઉપરાંત મીઠાના અગરમાંથી પણ આડ પેદાશ તરીકે મળે છે. પણ આ મીઠાના અગરમાંથી જે ખનિજ રૂપે મળે છે એ આ રત્ન તરીકે નથી ચાલતું, પણ એ જીપ્સમ તરીકે, ખાતર તરીકે અને ચણતર કામના પ્લાસ્ટરમાં તરીકે વપરાય છે. ગોદંતીના ભૌતિક ગુણધર્મ: ગોદંતી પારદર્શક, ચમકીલા, સફેદ, સ્વસ્થ
સ્ફટિક જેવા જોવા મળે છે. સાધારણ પારદર્શક તથા અપારદર્શક પદાર્થો પણ મળી આવે છે. ઓદંતીમાં રાસાયણિક ગુણધર્મમાં ઓદંતી મુખ્યત્વે કેલ્શિયમ સલ્ફેટ એટલે કે કેલ્શિયમ સલ્ફર અને ઓક્સિજન તત્વના સંયોજનથી બને છે. આમ કેલ્શિયમ સલ્ફેટ રૂપે પારદર્શક સ્વચ્છ સફેદ વર્ણના ઓદંતી ઉપરત્ન તરીકે વપરાય છે. જીપ્સમનો બીજો ઉપયોગ પ્લાસ્ટર ઓફ પેરિસ, સિમેન્ટ, સિરામિક જેવા ઉદ્યોગમાં થાય છે અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં ઓદંતી ભસ્મ, મુક્તાદિવટી, શંખ દ્રાવક રસ, સ્વચ્છ ભૈરવ રસ, કાલાગ્નિ ભૈરવ રસ, ત્રિલોક્ય ચિંતામણી રસ, બાલ પંચભદ્ર અને સુધાશતક રસ જેવા યોગોમાં ઉપયોગ થાય છે. નેક્સ્ટ, કૃત્રિમ રત્નો જેમાં માર્બલ, ગ્રેનાઇટ માંથી એટલે કે માર્બલ અને ગ્રેનાઇટના પથ્થરોમાંથી કૃત્રિમ રત્નોની રીતે ઉત્પાદન કરવામાં આવે છે. જે આપણે માર્બલ અને ગ્રેનાઇટનો બાંધકામને ઘરની અંદર ઉપયોગ કરીએ છીએ, લાદીની ટાઇલ્સમાં કરીએ છીએ અને એમાંથી જે કટકા વધે એને મશીનની અંદર આવા નંગ જેવા આકાર આપી અને ઘસીને લીસા કરી અને રત્નના નામે વેચાય છે. આ માર્બલ અને ગ્રેનાઇટમાં કેમિકલ રીતે કેલ્શિયમ, મેગ્નેશિયમના કાર્બોનેટ મુખ્ય હોય છે. એ ઉપરાંત એમાં સિલિકા, એલ્યુમિનિયમ, લોહ, નિકલ, ક્રોમિયમ જેવા તત્વોને કારણે એમાં જુદા જુદા રંગ જોવા મળે છે. માર્બલ ઇટલી, ગ્રીસ, પેલેસ્ટાઇન, સ્પેન, યુએસ, ઇજિપ્ત તેમજ ભારતમાં અનેક સ્થળોએ મળી આવે છે. માર્બલનો સૌથી વધારે ઉપયોગ મંદિરોના બાંધકામમાં પુષ્કળ થાય છે. તેમજ ગ્રેનાઇટનો સ્મારકોમાં વધારે થાય છે મજબૂત હોવાથી. એવી જ રીતે ગ્રેનાઇટ અને માર્બલ માંથી ફોસ્ફરસ, સલ્ફર, મેંગેનીઝ જેવા તત્વોને કારણે એ જુદા જુદા રંગના, જુદા જુદા આકારના સુશોભિત સ્ટોન તરીકે પણ બજારમાં વેચાય છે. નેક્સ્ટ, તો કાચના કૃત્રિમ રત્નો પણ બનાવવામાં આવે છે અને અત્યારે કાચ સ્પેશિયલ બનાવવાને બદલે જે કંઈ કાચની વસ્તુઓ આપણે તૂટી જાય છે એના જે ટુકડા છે એમાંથી સીધો ઘસીને પણ બનાવવામાં આવે છે. અને કાચમાં મુખ્ય એક તત્વ જ વધારે હોય છે કે જેને સિલિકામાંથી બને છે. જે રેતી છે એમાં પણ એ જ કેમિકલ હોય છે અને આ પ્યોર સિલિકામાંથી કાચ બને એ સફેદ હોય છે અને જુદા જુદા કલરના કાચ બનાવવા માટે એની અંદર બેરિયમ, ટિટેનિયમ, સલ્ફર, ફોસ્ફેટ, ફ્લોરાઇડ, પોટેશિયમ, લોહ, બોરોન, એલ્યુમિનિયમ, ક્રોમિયમ, નિકલ, કેલ્શિયમ જેવા મિશ્રણોથી બનાવી જુદા જુદા કલર બનાવવામાં આવે છે અને કાચનો ઉપયોગ ખૂબ જ વધારે છે. જેમ કે ચશ્માના કાચ જેને ઓપ્ટિકલ ગ્લાસ કહેવાય, બિલોરી કાચ, મેગ્નિફાઇંગ ગ્લાસ, બારીના કાચ એટલે વિન્ડો ગ્લાસ, બોટલ એટલે કે પેકિંગ મટીરિયલમાં બોટલ ગ્લાસ, બોરોસિલિકેટ ગ્લાસ કે જેને આપણે ચા પણ બનાવી શકીએ એટલું ગરમ કરીએ તો પણ તૂટતો નથી. અને આ બોરોસિલિકેટ એટલે બોરોન અને સિલિકેટમાંથી બનાવવામાં આવે છે. અને બરોડાની અંદર આવા કાચ લેબોરેટરીના ઉપયોગ માટે બોરોસિલિકેટ ગ્લાસની ફેક્ટરી પણ છે. ત્યાર પછી એક્રેલિક ગ્લાસ, પોલિમર ગ્લાસ, થર્મલ ગ્લાસ, સિરામિક ગ્લાસ, ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ એટલે કે જુદા જુદા પ્રકારના આ
આપણા જે સાધનો છે, એક્સરે મશીન, એના જે કાચ બનાવવામાં આવે છે એ ઇન્ફ્રારેડ ને જુદી જુદી તરંગ લંબાઈના કિરણો પાસ થાય અને ન થાય એવા વ્યવસ્થા કરવા માટે પણ બનાવવામાં આવે છે. ત્યાર પછી કેમેરાના ગ્લાસ, મેગ્નિફાઇંગ ગ્લાસ થાય એવા ગ્લાસ બનાવવામાં આવે છે. આ કૃત્રિમ ગ્લાસમાંથી પણ નંગ તરીકે બનાવવામાં આવે છે. તેમજ રમકડાની લાઈટ, આભૂષણોમાં પણ ખૂબ જ ઉપયોગ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ સિરામિક સ્ટોન. સિરામિક સ્ટોન એટલે ચિનાઈ માટી, જેને ઇંગ્લિશમાં ચાઇના ક્લે કહેવાય છે. સૌપ્રથમ ચાઇનાએ જમીનમાંથી ખનિજ રૂપે નીકળતી માટીમાંથી આવા વાસણો કે સાધનો કે બનાવે અને એ માટીમાંથી બનાવેલાને ચિનાઈ માટી એટલે ચાઇના ક્લે, ચિનાઈ માટીના વાસણો નામ વિશ્વમાં પ્રચલિત છે. આપણે પણ અહીંયા ચિનાઈ માટી ભારતમાં પણ મળી આવે છે, જે કેઓલિનના નામથી ઓળખાય છે. અને આપણે ભારતમાં સૌથી મોટો ઉદ્યોગ ગુજરાતમાં ચિનાઈ માટીનો છે, એટલે કે મોરબી પાસે અને હિંમતનગરમાં અને બીજા રાજ્યોમાં પણ ઘણું બધું છે. તો આ ચિનાઈ માટી છે એમાં મુખ્ય તત્વ એલ્યુમિનિયમ, સિલિકા ના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હોય છે. ઉપરાંત એમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, લોહ તત્વો નાખીને જુદા જુદા કલરના બનાવવામાં આવે છે. જેમાં આપણે ગ્લેસ ટાઇલ્સ, વાસણો, રમકડા, ઘર વપરાશની વસ્તુ, બાથરૂમમાં વપરાશ, ઇલેક્ટ્રિક કરંટને શોકથી બચાવવા માટે ઇન્સ્યુલેશન આ ચિનાઈ માટી સિરામિકમાંથી બને છે. અને એમાંથી આપણે જે સ્લાઇડમાં જોઈએ છીએ એવા રત્ન જેવા સ્ટોન બનાવવામાં આવે છે. અને એ આભૂષણો, તોરણ, ભરત ગૂંથણોમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ અહીંયા સિરામિકના મોતી, કે આપણે ઘરમાં ઉંબરામાં કે બીજા આભૂષણોમાં જે મોતી, પથ્થરના મોતી તરીકે ઓળખાય છે, એ આ સિરામિક પથ્થરના મોતીના આપણે તોરણોમાં ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ પ્લાસ્ટિકના કૃત્રિમ રત્નો. આજે વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ કરવામાં આવે છે. પ્લાસ્ટિકમાંથી ઘર વપરાશની વસ્તુઓ, પેકેજિંગ, મકાન, બાંધકામ, સુશોભન, ફોટોગ્રાફી, રમકડા, ફર્નિચર, વાસણોમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક જેમાંથી બને છે તે પ્લાસ્ટિકના અનેક પ્રકારના રસાયણોમાંથી જુદી જુદી જાતના પ્લાસ્ટિક બનાવવામાં આવે છે. પણ આપણે બધાને કોમન પ્લાસ્ટિક કહીએ છીએ. આ પ્લાસ્ટિકનું રસાયણ ખનિજ તેલ સાથે મળી આવે છે. એટલે કે જમીનમાંથી નીકળતું તેલ કે જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા સંયુક્ત ખનિજ તેલ નીકળે છે, એનું શુદ્ધિકરણ કરીએ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા તત્વોને જુદા પાડે અને છેલ્લે એમાંથી જે અમુક કેમિકલ નીકળે છે જેને પોલિમર કહેવાય. અને આ પોલિમરમાંથી જુદા જુદા કેમિકલમાંથી જુદા જુદા પ્લાસ્ટિક, જેને આપણે પીવીસી પ્લાસ્ટિક કહીએ છીએ, એ પોલીવિનાઇલ ક્લોરાઇડ નામનું રસાયણ છે. ત્યાર પછી જેને આપણે એક્રેલિક કહીએ છીએ, એને પોલી એક્રિલોનાઇલ નાઇટ્રાઇલ કહેવામાં આવે છે, PAN. ત્યાર પછી પોલિથીન, આપણે જેને પોલિથીન બેગ કહીએ છીએ, એ પોલિથીન બેગ છે એ પ્લાસ્ટિકની છે, એને પોલીઇથિલિન કહેવાય. પોલિથીન ને બદલે પોલીઇથિલિન. ત્યાર પછી આપણે PP બેગ બોલીએ છીએ, જાણીતું છે. PP, જેને પણ આપણે પ્લાસ્ટિક જ કહીએ છીએ, તો એ PP એટલે પોલીપ્રોપિલિન નામનું કેમિકલ છે, એમાંથી બને છે. ત્યાર પછી આપણે ખેતીમાં અને આપણા કૂવામાં, બોરની અંદર જે પાણી માટે કાળા કલરની
પ્લાસ્ટિકની લાઈન જેને આપણે કહી છીએ એ બે પ્રકારની આવે છે. એક HDPE હાઈ ડેન્સિટી પોલીઇથિલિન, બીજું LDPE. LDPE એટલે લો ડેન્સિટી પોલીઇથિલિન. આ બે પ્રકારના હોય છે, જેમાં એક છે એ આપણે જે પાણીની લાઈનોમાં વાપરીએ જે સખત છે એ HDPE પાઇપ અથવા શોર્ટમાં HDP બોલવામાં આવે છે. અને આપણા રોડ ઉપરના વિદ્યુતના વાયરોની ઉપર જે કાળું પડ આવે છે કે જે 25-50 વર્ષ સુધી ટાઢ તડકો વરસાદમાં ખરાબ નથી થતું, એ LDP લો ડેન્સિટી પોલીઇથિલિન માંથી બનાવવામાં આવે છે. અને આપણે જોઈએ છીએ એવી રીતે પ્લાસ્ટિકના મોતીનો અઢળક ઉપયોગ થાય છે, ખાસ કરીને આ બધા રમકડાઓમાં. ત્યાર પછી આપણા તહેવારોમાં હાર તોરાને બધાની અંદર પ્લાસ્ટિકના મોતીનો ખૂબ જ ઉપયોગ થાય છે. આમ જુદા જુદા ખનિજ તેલ સાથે નીકળતા જુદા જુદા રસાયણો અને એમાંથી જુદા જુદા કૃત્રિમ મોતી ઉપરાંત આભૂષણોમાં વપરાતા જે વસ્તુઓ બનાવવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ, રંગીન પથ્થરોનો રત્ન તરીકે ઉપયોગ. સમુદ્ર કિનારે ખૂબ જ પ્રમાણમાં જુદા જુદા આકાર અને જુદા જુદા રંગ તથા ડિઝાઇનના પથ્થરો જોવા મળે છે. આ પથ્થરોનો ઉપયોગ આભૂષણો, ફર્નિચર, સુશોભનોમાં વપરાય છે. તેમજ ઘણી વખત રત્નો અને નંગના નામે વેચવામાં આવે છે. આમ આપણે ગિરનારી મંડળના 654માં વેબિનારમાં 51માં ભાગમાં નવરત્નો તથા સમુદ્ર મંથનના 14 રત્નોની ચર્ચા કરે. આજે નવરત્નના ઉપરત્નો અને કૃત્રિમ રત્નો વિશે ચર્ચા કરે. હવે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. આપણે નવગ્રહ બાધાની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ. બ્રહ્મા મુરારી ત્રિપુરાંકારી ભાનુ શશી ભૂમિ સુતો બુદ્ધચ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતો સર્વે ગ્રહ શાંતિકરા ભવતુ. એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, શિવ ભગવાન, સૂર્ય, ચંદ્ર, ભૂમિ એટલે કે પૃથ્વી, તેમજ મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ બધા ગ્રહોની શાંતિ માટે આપણે બધાને ગ્રહ બાધામાંથી ઈશ્વર મુક્તિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ, ઓમ શાંતિ. ઓમ શાંતિ, ઓમ શાંતિ. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો, જેમણે આજે નવગ્રહના રત્નો, નવગ્રહના ઉપરત્નો વિશે વિસ્તૃત માહિતી આપી અને કેટલાક જે કૃત્રિમ રત્નો છે એના વિશે પણ સરસ માહિતી આપી. નવગ્રહના જે અગાઉના વેબિનારમાં નવગ્રહના રત્ન વિશે માહિતી આપી હતી. આજે નવગ્રહના જે ઉપરત્નો છે, સૂર્યકાંત, ચંદ્રકાંત, મૂંગીમૂળ, વ્યોમાશ્મ, સ્ફટિક, તૃણકાંત, રાજાવર્ત, અકીક અને ગોદંતી, આ બધા જે નવગ્રહના જે ઉપરત્નો છે એની સરસ માહિતી આપી. પછી કૃત્રિમ રત્નો જે માર્બલ, ગ્રેનાઇટ, કાચ, સિરામિક, પછી પ્લાસ્ટિક અને રંગીન પથ્થર વિશે પણ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો, જેમણે સરસ સારી એવી મહેનત કરી અને આપણને સારું એવું વક્તવ્ય આપ્યું છે. ખૂબ ખૂબ આભાર. હવે ખાસ કરીને જે આજના કે જ્યોતિષશાસ્ત્રી શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. જ્યોતિષશાસ્ત્રી શ્રી સંજયભાઈ વ્યાસ સાહેબ અનમ્યુટ થઈ અને સંજયભાઈ વ્યાસ સાહેબ. હાજી હાજી. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. બધાને જય ધન્વંતરી, જય ધન્વંતરી. આજનો બહુ સરસ વેબિનાર રહ્યો. ખાટ સાહેબનો ખૂબ ખૂબ આભાર.
કે એમણે સરસ મજાનું અમે પણ જે નથી જાણતા એનું પણ અમને જાણવા મળ્યું આજે જ. ખાસ તો રત્ન બધા જે છે એ રત્ન તો છે પણ એને ઉપરત્ન જે તરીકે અમે અમુક વસ્તુનો જ ઉપયોગ કરતા હતા. અને એમાં અત્યારે સાહેબે જે વેબિનારની અંદર ચર્ચા કરી એની અંદર ઘણું બધું જાણવાનું મળ્યું કે ઉપરત્ન પણ કામ કરે છે. એની અંદર જે કઈ બધી કેમિકલ ને આ તે બધું જે છે એ બધું વ્યવસ્થિત, અને એના હિસાબેથી હવે એક છે કે ભાઈ કોઈને રત્ન, આપણે આની પહેલા ચર્ચા થઈ ગયેલી સાહેબે કરેલી છે કે રત્ન કોઈ ન પહેરી શકે સાચા, તો એને ઓછી કિંમતમાં અથવા તો ગમે તે રીતે ટૂંકમાં એકદમ સહેલું પડે એ પ્રમાણે ઉપરત્ન પણ પહેરાવી શકાય છે. ગ્રહો કોઈનું નડતર હોય તો એની સાથે સાથે વનસ્પતિના પણ પ્રયોગ આપી શકાય છે. આ ઘણું બધું જાણવાનું મળ્યું છે. ખૂબ ખૂબ આભાર ખાટ સાહેબનો કે આજે બહુ સરસ માહિતી આપી છે. અસ્તુ. સરસ. આભાર. યસ સાહેબ.